રાહુલ ગાંધી હિન્દુઓને હિંસક ગણાવ્યા બાદ ભચાઉમાં પણ વિરોધ પ્રદર્શન કરાયું। સંસદ ભવન ખાતે રાહુલ ગાંધીએ આપેલ વિવાદાસ્પદ નિવેદન બાદ હિન્દુઓની લાગણી દુભાઈ। સમગ્ર ભારતમાં આ બાબતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને ભચાઉ નગરપાલિકા પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ એકત્ર થઈને હિન્દુઓ વિશે કરેલી ટિપ્પણીઓ લઈને વિરોધમાં પ્રદર્શન કર્યું હતું। હિન્દુઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી બદલ હિન્દુ સમાજને આઘાત લાગ્યો છે તે બાબતે ભચાઉ મધ્યે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે એવી માંગણી રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસારના અધ્યક્ષ અવિનાશભાઈ જોશી તથા મહેશભાઈ સોની, રમેશભાઈ જોશી, હિતેશ કેલા, બજરંગ દળના અલ્પેશ પ્રજાપતિ, રામચંદ્ર જોશી, વાસુદેવ રાજગોર તથા RSSના પંકજભાઈ લકુમ, રાજેશભાઈ જેસર, કૈલાસ પ્રજાપતિ, ભાજપના અર્જણભાઈ રબારી, ઇલાબેન શાહ, ઉમિયાશંકર જોશી, IG જાડેજા, રાજેન્દ્ર ઠક્કર, રૂપલબેન દેસાઈ, VHP મહિલા વિભાગના ગીતાબેન રાઠોડ, નીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। હું શાહ ઇલાબેન ગોવિંદજી ભચાઉ અને કચ્છ જિલ્લામાં ઉપપ્રમુખ છું અને નગરપાલિકામાં ચૂંટાયેલી છું। મહિલા કોલેજ પણ ચલાવું છું। જે હાલમાં સત્સંગમાં થોડા દિવસ પહેલાં જે રાહુલ ગાંધી બોલેલા કે હિન્દુઓ હિંસક છે, પણ ખરેખર અમે હિંસક નથી। હું જૈન તરીકે પણ કહું છું, જૈન અમે પ્યોર હિન્દુ જ છીએ અને કદાચ જો મહિલાઓ બધા પણ ક્યારેક પ્રોબ્લેમ થશે અને વધારે જો રાહુલ ગાંધી ક્યાંય પણ બોલશે તો અમે મહિલાઓ એક થઈ અને હિન્દુ તરીકે અમે જે લડશું ને હિંસક કોને કહેવાય શબ્દ એ અમને ખ્યાલ પડશે। એટલે આજ પછી કહું છું કે આવા શબ્દ બોલ્યા છે એને માફી માંગવામાં આવે અને હું કહું છું ચૂંટાયેલા છે એ એરિયામાંથી પણ રાહુલ ગાંધીએ રાજીનામું આપી દેવું જોઈએ। વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાદ તાજેતરમાં સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, હિન્દુઓને હિંસક ચિતરવાનો પ્રયાસ કર્યો છે, હિન્દુઓને અનીતિ અને અસત્યવાદી કહેવાનો જે હીન પ્રયાસ કર્યો છે, જેને આજ ભચાઉ શહેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે। હિન્દુઓ ક્યારે હિંસક નથી, કારણ કે અમારું સૂત્ર છે અહિંસા પરમો ધર્મ। અમે અહિંસામાં માનવાવાળા છીએ। હિન્દુઓ ક્યારે હિંસક હોઈ શકે નહીં, પણ રાજકીય રોટલો શેકવા માટે એક અભદ્ર ટિપ્પણી કરી અને જે એણે વાણી વિલાસ કર્યો છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। રાહુલ ગાંધી સમગ્ર દેશના હિન્દુઓની માફી માંગે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી સંસદ દ્વારા થાય આવી અમારી લાગણી અને માગણી અમે અહીંથી રજૂ કરી છે। અને આજ સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથક ઉપર આ રીતના કાર્યક્રમો થઈ રહ્યા છે અને મહામહિમ રાષ્ટ્રપતિજીને પણ આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદ પ્રદેશ દ્વારા આજ મૂકવામાં આવી રહ્યું છે।